બ્રહ્માંડમાં જો 84 લાખ જન્મોનો ખરેખર પ્રબંધ હોય તો મારે તો 84 લાખ જન્મો જે પણ જંતુ બનતું જે પણ બનવું છે પણ ગુજરાતી ભાષામાં જ બનવું છે. જય હો. અને હવે પછીની બે પંક્તિ જે કોઈ બોલતું નથી એ એટલી જ ગ્રેટ છે કે થરથર ભીંજે આંખ કાન વરસાદ ભીંજવે કોને કોના ભાનસાન વરસાદ ભીંજવે. ક્યાં વાત. મારે પણ હું એમને રમત રમતા નથી જોતો ની રમત ચાલુ રાખવાની છે. વાહ. કે રવિન્દ્રનાથ ટેગોર બંગાળમાં અને ગુજરાતમાં સુરેશ જોશી બંનેની કક્ષા સરખી સાથે. ક્યાં બાત હે. જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે કે મરણ આવે તો એને કહી શકું મિલકત પરાઈ છે. ક્યાં બાત હે. એટલે આ રીતની. અને પછી તો સાહેબ જે તમારો અમરેલીનો રૂવાબદાર એટલે ગઝલ કવિતા અછાંદસનો જેને કહેવાય કે અંતિમ હાજી. પ્રતિભા વાહ. એનો પરિચય થયો. બીજા કેવા બધા સમર્થ મહાસમર્થોના પરિચય થવા માંડ્યા અને જિંદગીમાં એટલી મજા આવવા માંડી રૂપાલા સાહેબ. વાહ, વાહ, આ હા. એવા બધા વિષયો આવવા માંડ્યા સાહેબ. તે દિવસોમાં મને એક આરડી લાઇંગ નામના એક અંગ્રેજી ઓથરનો પરિચય થયો. ઓહો. એમનું એક પુસ્તક છે નોટ્સ, KNOTTS. નોટ્સ એટલે ગાંઠ, ઓહ. ગાંઠો. હવે એ પુસ્તકની કમાલ શું છે ખબર છે કે એટલે હું કહેવાય એટલા માટે માગું છું જી. કે કઈ રીતે સાહિત્ય જિંદગી બદલી નાખતું હોય છે એનું મારે તમને જરાક મારી વાત કરવી છે. વાહ વાહ. અને આ આપણા મોજે દરિયાના ધુઆધાર બધા આપણા મિત્રોને કે જે એટલા બધા સુંદર મારી સાથે પરોક્ષ રીતે હવે મારી જિંદગીમાં સામેલ થઈ ગયા છે. તો સાહેબ એમાં નોટ્સમાં કમાલ શું, ગાંઠો એટલે કે એક સિમ્પલ વાક્ય મૂકે. દાખલા તરીકે એમ કે આ આપના બૂટ છે, આ બૂટ કાળા છે, આ બૂટ કાળા ન હોત તો કદાચ લાલ પણ હોત, પણ લાલ નથી એટલા માટે કાળા છે. આવી રીતનું કંઈક એક પછી એક સિમ્પલ વાતમાંથી ગાંઠો ધીરે ધીરે વણતો જાય અને પછી છેલ્લે અચાનક એવી રીતે એ બધી જ આમ આપણને એમ લાગે કે આ શું કહેવા માગે, આ શું કહેવા માગે છે, આ શું કહેવા માગે છે. અને છેલ્લે પછી એક જ વાક્યમાં એવું સુંદર એનું વિશ્લેષણ આપી દે એક જ વાક્યમાં. વાહ. એ મેં પુસ્તક વાંચ્યું એનો એક પેરેગ્રાફ મને અત્યારે યાદ આવે છે કે પહેલાં આખો અંગ્રેજીમાં બોલું અને પછી ગુજરાતી કરી છે જય હો. કે દે આર પ્લેઇંગ અ ગેમ. અને આપને માટે તો આ કદાચ આપની આજુબાજુનું પ્રવર્તમાન જે વિશ્વ છે એમાં તો આ બહુ જ ચાલે છે. જય હો. એ વાત છે કે દે આર પ્લેઇંગ અ ગેમ, દે આર પ્લેઇંગ એટ નોટ પ્લેઇંગ અ ગેમ. અને એમાં પાછું છે ને તે અંગ્રેજી એ જાણી જોઈને ફ્રેક્ચર્ડ અપંગ અંગ્રેજી વાપરે. વાહ. અપંગ અંગ્રેજી વાપરે વાહ. જાણી જોઈને. અને પછી છેલ્લે જોજો સોલ્યુશન કેવી રીતે કાઢે છે કે દે આર પ્લેઇંગ અ ગેમ, they are playing at not playing a game. If I show them I see they are, I shall break the rules of the game and they will punish me. I must play the game of not seeing I see they are. એ લોકો રમત રમે છે, એ લોકો નહીં રમવાની રીતે રમત રમે છે. હું જો એમને બતાવી દઈશ કે હું એમને જોઈ શકું છું તો હું રમતના નિયમોનો ભંગ કરીશ કરું છું, એમ કરીને. અને એ લોકો મને સજા કરશે. મારે પણ હું એમને રમત રમતા નથી જોતો ની રમત ચાલુ રાખવાની છે. ક્યાં બાત હે. હાય ક્યાં બાત હે. વાહ. આવી અદ્ભુત વાતો આ સાહિત્યમાં અંદર ગયો ને
એ વાહ. પછી જે પ્રાપ્તિઓ થઈ છે સાહેબ, અમારા આપણા અખંડ સાહિત્યકાર, આઈ થિંક મહાનતમ સાહિત્યકાર મારા હિસાબે જય હો. સુરેશ જોશી, વાહ. વડોદરાના, આમ અલ્પ પ્રસિદ્ધ છે હજુ, જે પ્રકારના જીનિયસ હતા એની કમ્પેરિઝનમાં તો એમને માન્યતા ઘણી ઓછી મળી છે. પણ હું આપને એક વસ્તુનું આમ બિલકુલ જવાબદારીપૂર્વક હું આ વિધાન કરું જય હો. કે રવિન્દ્રનાથ ટેગોર બંગાળમાં અને ગુજરાતમાં સુરેશ જોશી બંનેની કક્ષા સરખી સાહેબ. ક્યાં બાત હે. એટલા મોટા, મોટું વિધાન એટલા છે. મોટા, મોટું વિધાન. એટલા મોટા સર્જક સાહેબ. એક નાનકડી વાત, વરસાદ વરસી રહ્યો છે, જય હો. રમેશે અદ્ભુત કવિતા લખી. આપણે ગયા વખતે મોજે દરિયામાં આનંદ કરેલો જય હો. કે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે, ને ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા વાહ. ખૂટ્યા રે વરસાદ ભીંજવે, વાહ. પગના અંતરિયાળપણાને ફળિયામાં ધકેલો રે વરસાદ ભીંજવે, વાહ. નેવા નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે, બંધ હોઠમાં 16 વર્ષની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે, વાહ, વાહ. ને લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે અનરાધારે કરડે. વરસાદ ભીંજવે, વાહ, વાહ. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. અને હવે પછીની બે પંક્તિ જે કોઈ બોલતું નથી એ એટલી જ ગ્રેટ છે કે થરથર ભીંજે આંખ કાન વરસાદ ભીંજવે, કોને કોના ભાનસાન વરસાદ ભીંજવે. ક્યાં બાત. આ રમેશ પારેખની મહાન કવિતા. મહાન. અને એની સામે એક ગદ્ય, સુરેશ જોશી ગદ્યકાર, નિબંધ એમના અદ્ભુત. આવા નિબંધો મારા હિસાબે તો ગુજરાતીમાં તો નથી જ લગાયા, અન્ય ભાષામાં પણ કેટલા લખાયા છે મને ખબર નથી, કારણ કે લિમિટેડ વાહ. વાંચન છે મારું. પણ ગદ્યમાં સાહેબ એક માણસ કામ કરે છે, સુરેશ જોશી, કે રાતે એક ધારો વરસાદ વરસે છે, રાતે એક ધારો વરસાદ વરસે છે. પૃથ્વી જ્યારે ટચુકડી બાળા હતી ને ત્યારે ભગવાન એને વાર્તા કહેતા હશે એની ધારા જેવો. વાહ. વાહ. રાતે એક ધારો વરસાદ વરસે છે, પૃથ્વી જ્યારે ટચુકડી બાળા હતી ને ત્યારે ભગવાન એને વાર્તા કહેતા હશે એની ધારા જેવો. વાહ. હજુ તો હમણાં જ પ્રગટેલી આ કૂપળ, હજુ તો એણે પોતાનું અંગ સુદ્ધા પૂરું ઉકેલ્યું નથી. એના બદન પરથી હાથ પસવારીને એક પછી એક બિંદુઓ સરે જાય છે અને ટચુકડી કૂપળ એને હોંકારો દે છે ક્યાં બાત. કે અહીં બેઠો બેઠો જોયા કરું છું. આ બધું જોતી વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા હું નહીં વહોરી લઉં. ક્યાં બાત હે. ક્યાં બાત. આ બધું જોતી વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા હું નહીં વહોરી લઉં. તાર પરથી સીધી લીટીએ ટીપાઓ સરે છે, વાહ. તાર પરથી સીધી લીટીએ ટીપાઓ સરે છે, જાણે હવા મણકા શેરવીને આંક શીખવા બેઠી છે. ક્યાં બાત હે. ક્યાં બાત હે. એ કડે એક, બ ગડે બે, ત ગડે ત્રણ, લખોટા. હવા આંખ શીખવા બેઠી છે સાહેબ. વાહ. વરસાદના ટીપા પડે છે. આ ઇમેજિનેશન, વાહ. આ કેવી ભવ્યતા. એટલે હું એટલા માટે જ કહું છું રૂપાલા સાહેબ કે ગુજરાતી ભાષા એટલે જગતમાં જો 84 લાખ જન્મોનો ખરેખર પ્રબંધ હોય તો મારે તો 84 લાખ જન્મો જે પણ જંતુ બનતું જે પણ બનવું છે પણ ગુજરાતી ભાષામાં જ બનવું છે. જય હો. જય હો. ગુજરાતી ભાષાથી બીજું કંઈ મને શ્રેષ્ઠ વાહ, લાગ્યું જ વાહ, નથી વાહ, સાહેબ. વાહ, વાહ. આજે આ માયાભાઈ અને આપણો ફાધર એન્ડ સન સાંઈરામ. બધા જે સાંઈરામ ને દવે સાહેબ ને બધા જે વાત કરતા હતા, મને વર્ષો પહેલા કોણે કહેલું મને યાદ નથી આવતું, પણ 2 પંક્તિઓ લોક કવિતાની મેં સાંભળી. હજુ મારું દિમાગ આમ બંધ જે થઈ ગયું છે આ બાબતમાં, એ બંધ જ થઈ ગયું છે, હજુ ખુલ્યું નથી. કે વાલા તારી અકળ ગતિ દીઠી પતંગિયાના પેટમાં બતી. કઈ રીતે આ ઇમેજિનેશન જ કઈ રીતે આવે વાહ, વાહ. રૂપાલા સાહેબ? હવે ગુજરાતી ભાષા સિવાય આ શક્ય જ નથી. જય હો. જય હો.
એવો ગુજરાતી ભાષાનો ઠઠ્ઠો છે વાહ, વાહ. હા 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 ઠાઠ છે ઠાઠ છે ઠાઠ છે સાહેબ. ઠાઠ છે મને છાપાની દુનિયામાં આપને લઈ જાઉં. છાપાની દુનિયામાં આપને લઈ જાઉં એ પહેલાં એક બહુ બ્યુટિફુલ હ્યુમર મને મારા મિત્ર શફી ઇનામદારે સંભળાવેલી વાહ કે લગભગ 35 વર્ષ પહેલાં. શફીનું ગુજરાતી બહુ સારું, વાહ પોતે કોંકણનો મુસ્લિમ, વાહ. પણ ગુજરાતી ભાષા ઉપર બહુ જ સુંદર પ્રભુત્વ. અને મને કે એનું કારણ એનું કારણ કે પ્રવીણ જોશી અને બધાની મિત્રો. સાથે રહેલા, વાહ. એટલે પ્રવીણ જોશીના એમ કહી શકાય કે ખોળામાં આ મોટા બધા છે. ઉછર્યા હતા, મોટા થયા હતા. એટલે અને પ્રવીણ જોશી એટલો કે કેવા સમર્થ ભાષાકાર, વાહ, ભાષાના કેવા, એટલે મધુરાઈની ભાષા સાહેબ બોલે. કુમારને જોતો ત્યારે મને લાગતું કે આ છોકરાનો જન્મ ફના થવા માટે થયો છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારના ખીલે જ્યારે કુમારનું મન ખોડાશે ને ત્યારે એ વ્યક્તિ, વસ્તુ કે વિચાર ન્યાલ થઈ જશે અને છોકરો એને ખાતર ફના થઈ જશે. આવી ભાષા સાહેબ આજથી 50 વર્ષ પહેલાં સ્ટેજ ઉપર પ્રવીણ જોશી બોલતા હતા. વાહ વાહ એ પછી તો પતન થયું છે બધું. જય હો એવી ભાષા 50 વર્ષ પહેલાં સ્ટેજ ઉપર ખેડાઈ ગઈ છે. વાહ એટલે આ શફી ઇનામદારે મને એક વખત આ છાપાની વાત કરતા હતા, એમાંથી યાદ આવ્યું કે મને કહે કે શોભિત, તને ખબર છે કે નહીં કે ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે એક વખત કટ્ટી થઈ ગઈ. હવે લગભગ કટ્ટી થતાં તો થઈ ગઈ અને 1.5 દિવસ ચાલી, પણ બંને એકબીજા સાથે વાત કરવા માટે એટલા બધા ઓતપ્રોત, પણ બંનેને પોતાનો અહમ નડે કે શરૂઆત કોણ કરે. 1.5 દિવસ પછી એક સવારે બંને બેઠા છે આશ્રમમાં અને ગાંધીજીએ શરૂઆત કરી કે જરા ચા બા પીવી છે. વાહ એટલે કસ્તુરબાએ કહ્યું કે પહેલાં છાપુ બાપુ વાંચો, પછી ચા પીવડાવો. વાહ વાહ ચા બા પીવી છે અને છાપુ બાપુ. વાંચો. બાન બાપુ ચાલુ થયા વાહ, વાહ. એટલે અદ્ભુત અદ્ભુત ક્યાં વાત. અદ્ભુત તો સાહેબ છાપાની દુનિયામાં પણ એક એટલે કેવા સમર્થ બધા હરીન્દ્રભાઈ અને કેવા કેવા બધા સમર્થ થઈ ગયા છે. વાહ. અને એક જમાનામાં જ્યારે છાપાઓ બહુ મહત્ત્વ રાખતા હતા જિંદગીમાં, એ વખતની વાત કરું છું. એ વખતે બી પહેલાં જે તોફાની તંત્રીએ આવેલા સમકાલીનના હસમુખ ગાંધી, જય હો અને એનામાં જે હિંમત હતી જે પ્રકારના ટાઇટલ્સ આપવાની. જય હો 84માં સાહેબ ઇન્દિરા ગાંધીના અવસાન વાહ અને રાજીવ ગાંધીના વડાપ્રધાન બનવાની સાંજ, એના બીજા દિવસે સવારે હસમુખ ગાંધીએ સમકાલીનમાં આટલા મોટા અક્ષરો સાથે પહેલા પેજ ઉપર શીર્ષક મારેલું, 2 ગોઝારી ઘટના. બે ગુજારી કરતા એટલે સાહેબ આ જે પેલું લિફાફા દેખ કર હમ ખત કા મજમૂ ભાંપ લેતે हैं, એમ 84માં પહેલા દિવસે આ ગુજરાતી ભાષાનો એક ભારતની એક અમુક ભાષાઓમાંની એક એનો તંત્રી આખી વાત જે આવવાનું છે એ પામી ગયેલો. વાહ એટલે આ અને એને એ આટલી સટીકતાથી. ટૂંકાણમાં આવી રીતે મૂકી શક્યો હતો. ગુજરાતી ભાષાની કમાલ કરવા વાત વાહ, કરવા બેઠા વાહ, છે વાહ. સાહેબ. ગુજરાતી ભાષાની વાત કરું, જય હો અવિનાશ વ્યાસ ઓહો. એટલે આખે ગુજરાતને જેણે ગાતું કર્યું, બાકી બધા બરોબર છે, બધાનું બહુ. એટલે હું એટલો બધો શુક્રગુજાર છું જેમણે પણ ગુજરાતી ભાષા માટે જય હો, કામ જય હો. કર્યું છે. પણ છતાંય એક આ વિશિષ્ટ વ્યક્તિએ જે સંગીત અને કવિતાથી જે કામ કર્યું છે એ બહુ ઓછાએ કામ કર્યું છે હો સાહેબ. વાહ એમનું એક બહુ જ પ્રચલિત ગીત જેના રિધમના તોફાનમાં આખી પ્રજા વહી ગઈ, વહી જાય છે અને વહી જશે, પણ એના કવિતાના હાર્દને હજુ મારા હિસાબે કોઈ બહુ ઓછા પકડી શક્યા છે. વાહ. એમની બહુ જ જાણીતી રચના સાહેબ કે હુતુ તુતુ તુતુ મન્ના બાબુએ ગાઈ છે અને વાહ. પછી તો લગભગ દરેક સંગીતના કાર્યક્રમમાં ગવાતી હોય છે. એના પેલા આપણે દલપતના એક સામે શાણો બોલ્યો દુનિયામાં સર્વ જૂઠા મુજમીના ભાપણ ડાપણમાં કોઈને ના ભાન છે, હું કરું તે સૌથી સારું, તારું તે ખરાબ ખોટું, માનવીએ માનવીમાં અક્કલે અંધારું છે. એ જે છંદ છે હાજી. એ છંદમાં એમણે આ કવિતા લખી છે
કે હુતુ તુતુ તુતુ જામી રમતની ઋતુ જામી રમતની ઋતુ આપો આપો એકમેક ના થઈને ભેરું સારું આપો આપો એકમેક ના થઈને ભેરું સારું જગત રમતું આવ્યું છે ને રમે હુતુ તુતુ. હવે પછીની પંક્તિઓ સાંભળજો સાહેબ. આ વેદની ઋચાઓ છે, ગીતાના શ્લોક છે અને કુરાનની આયાતો છે સાહેબ. વાહ એવી આ વાત છે કે તેજને તિમિર રમે હુતુ તુતુ હુતુ તુતુ, વાહ પાણીને સમીર રમે હુતુ તુતુ હુતુ તુતુ, વાહ તેજને તિમિર રમે હુતુ તુતુ, પાણીને સમીર રમે હુતુ તુતુ, વાદળની ઓથે ઓલા સંતાયેલા પ્રભુજીને પામવાને સંતને ફકીર રમે હુતુ તુતુ. ક્યાં બાત. સાહેબ આ પંક્તિઓ અવિનાશ વાહ વ્યાસ વાદળની પહેલે પાર. વાદળની ઓથે વાહ. ઓલા સંતાયેલા પ્રભુજીને પામવાને સંતને ફકીર રમે હુતુ તુતુ. વાહ આધ્યાત્મ જગતની કેવી નિચોડની વાત માત્ર 6 શબ્દોમાં આપી દીધેલી છે. વાહ વાહ આવી કમાલો થયેલી છે સાહેબ ગુજરાતી ભાષામાં. વાહ અને આ બધાનું શ્રેય જાય છે અગેન ગઝલને સાહેબ. વાહ ગઝલે જે 2 પંક્તિઓ મને યાદ છે કે અશોક બિરલાનું નિધન થયેલું 84ની સાલમાં, અને અશોક બિરલાની પાસે લગભગ તે વખતે 200-250-300 કરોડ રૂપિયાની અસ્કયામાં તો હતી, અને બીજા 30-35 કરોડ રૂપિયા દર વર્ષે કમાઈ શકાય એવી કોઈક ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા એ બેંગ્લોર જતા હતા અને પ્લેન ક્રેશ થઈ ગયું અને મરી ગયા. હવે સાહેબ એ પછીના ઉર્દુ મુશાયરામાં હું ગયો. હવે શાયરનું નામ પણ ખ્યાલ નથી મને, અને પણ એ શાયરે આ આખો ઇન્સિડન્ટ કોટ કર્યો, આખી વાત રજૂ કરી કે આવી રીતે અશોક બિરલા આવી રીતે જતા હતા, પણ ઉપરવાળાએ કંઈક બીજું જ ધારેલું, અને ઉપરવાળો જે ધારે છે એ પ્રમાણે જ થાય છે. અને પછી સાહેબ એક શેર બોલેલો. આ 2 પંક્તિમાં જે આખી જિંદગી ગઈ ને એનું કારણ આ છે કે આવી 2 પંક્તિઓ મળી છે. સાક્ષાત આપણને એમ જ લાગે કે આ કોઈક 10મો અવતાર આવી ગયો છે. વાહ. એવી 2 પંક્તિઓ સાહેબ કે કફન કો જેબ નહીં હોતી, વાહ कफन को जेब जेब नहीं होती और मौत रिश्वत नहीं लेती. बहुत रुश्वत नहीं लेती. क्या बात. કફન કો જેબ નહીં હોતી, મોત રિશ્વત નહીં લેતી. આટલી જ વાતમાં એણે બધું જ કહી દીધું સાહેબ. વાહ હવે આ ગઝલ સિવાય છે ને આ પોસિબલ જ નથી કોઈ જગ્યાએ. વાહ. કારણ કે ગઝલનું જે સ્વરૂપ છે ને એ એવું છે સાહેબ કે દર 2 પંક્તિમાં વાત કરી અને નીકળી જવાનું. એ પંક્તિનો વિચાર, એ 2 પંક્તિનો વિચાર એના પછીની 2 પંક્તિમાં કેરીડ ફોરવર્ડ ન થાય. વાહ ત્યાં ચેપ્ટર પૂરું થાય. 2 પંક્તિમાં શરૂઆત પણ માંડણી પણ કરી દેવાની અને એનો અંત પણ લાવી દેવાનો, કન્ક્લુઝન પણ લાવી દેવાનો, બીજી 2 પંક્તિમાં બીજી વાત. એટલે આ જે નાની સ્પેસમાં મોટી વાત કરવાની જે આ ગઝલની કમાલ છે ને વાહ એમાં સાહેબ અમે બધા ગુલામ થઈ ગયા. અનાયાસે મોજે દરિયાના દર્શક મિત્રો પૈકી જિજ્ઞાસુઓને ગઝલના બંધારણનું પણ શિક્ષણ આપવાનું કામ અમારા શોભિતભાઈએ કરી દીધું. વાહ વાહ વાહ, જે હો ક્યા વાત. જે હો. અને સાહેબ કેવું ઘાયલ સાહેબ લખે કે ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું હું. ચોરાનો વંશ. ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું હું, અને ઈશ્વર નથી પરંતુ ઈશ્વરનો અંશ છું હું. વાહ ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું, ઈશ્વર નથી પરંતુ ઈશ્વરનો અંશ છું હું. જય હો. છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો, ધારો તો ધર્મ છું હું, ફેંકો તો ધ્વંસ છું હું. વાહ અને બહુત અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું. અરે ક્યાં બાત. અમૃતથી હે. હોઠ ક્યાં સૌના, બાત હે. અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ, શાયર છું પાળી આને બેઠા કરી શકું છું. ક્યાં બાત. આ તાકાત છે સાહેબ. ક્યાં ગઝલ. ઘાયલ સાહેબ. મરીઝ આપણે એમ વાહ. માનીને બેઠા કે મરીઝ એટલે પેલો ગરીબડો આમ તેમ કે પોતાની ગરીબીની. અરે નહીં સાહેબ, મરીઝે બી એક 2 પંક્તિ લખી છે સાહેબ. એક આપણા, ચાલો ને વાત કરવા બેઠા જ છીએ તો નામ દઈને વાત કરી દઉં કે અમિતભાઈને જ્યારે પણ જે પેલા 2005-2006માં જે પ્રોબ્લેમ થયેલો અને એમને જે
પેલું આપણે કંઈક અમુક જગ્યાએથી હાજી, હાજી. હા બહાર જવાનું ને એ બધું હતું તે વખતે એમણે આ શેર મરીઝનો કોટ કર્યો છે સાહેબ વાહ. કે કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે. વાહ, ક્યાં બાત હે. અને આ વાત સાચી પડી સાહેબ, વાહ આ વાહ. વાત સાચી પડી. વાહ. કહો દુશ્મનને કે દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, આ મારી ઓટ, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે. આ કમાલ છે સાહેબ બે પંક્તિઓ. વાહ ભાઈ વાહ. મરીજ સાહેબને ધન્યવાદ દેવા. હાય 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 હાય. અને જય હો. કેવો 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 કવિ સાહેબ કે આજે 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 હું તમને એક વસ્તુ કહું કે હું હોઉં કે માયાભાઈ હોય કે કોઈ પણ કલાકાર હોય, જય હો. કોઈ પણ મોટામાં મોટો કલાકાર, ઝાકિર સાહેબ હોય, બિસ્મિલ્લા ખાન સાહેબ હોય કે માઇકલ જેક્સન હોય, એ બધા ઓડિયન્સ વગર ઝીરો છીએ. જય હો. ઓડિયન્સ જ છે, હા, જે એ- છે એના તે તો- ઓડિયન્સ જ છે કે જે ખીલવે છે કલાકારને. વાહ. કલાકારમાં જે પણ પડ્યું હોય એ એવી રીતે રૂપાળું કરીને બહાર કાઢે છે કે કલાકારને પણ ખબર ના હોય કે મારી પાસે આવું બધું છે. વાહ. એ કમાલ છે ઓડિયન્સની સાહેબ. તો આના ઉપર મરીઝની એક ગઝલના 3-4 શેર મને યાદ આવે છે. એનો છેલ્લો શેર છે આના ઉપર કે જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. વાહ, એના મોઘમ ઈશારે ઈશારે. બહુ સારી ગઝલ. ક્યાં વાત. જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. ક્યાં બાત હે, ક્યાં બાત. હવે તમે બીજી વાત જુઓ સાહેબ, રૂપાળા સાહેબ, તો આંસુઓ છે ને બધાના એક સરખા હોય છે. ઓહો. સ્માઇલ, સ્મિત દરેક ચહેરાનું અલગ હોય છે. કોઈ પણ બે ચહેરાનું સ્માઇલ સરખું નહીં હોય, સ્મિત સરખું નહીં હોય, વાહ. પણ આંસુઓ બધાના સરખા હોય છે. મરી સાહેબ પોઈન્ટ મૂકે છે સાહેબ ગઝલમાં કે અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, વાહ. ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. વાહ ભાઈ વાહ. વાહ અહીં ભાઈ. દુઃખની દુનિયામાં એક રંગ જોયો, વાહ. ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સજ્જનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મજારે મજારે. વાહ વાહ વાહ. બધી જ કબરોની ઉદાસીઓ સરખી હોય છે. વાહ 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 વાહ. હવે સાહેબ એક શેર આવે છે એવો, એ આ લખ્યો છે મરીઝે, પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભાષામાં જો વાત કરું તો જગતના 7 કરોડ ગુજરાતીઓમાંથી જય હો. સૌથી સારામાં સારી રીતે જે આ શેર બોલી શકે છે ને, એ માણસ અત્યારે આ શેર બોલી રહ્યો છે, તે હું પોતે શોભિત દેસાઈ. જય હો, જય હો. કે નથી ઝંખના મારી તમને જો ગમતી, વાહ તો એનું નિવારણ તમારું મિલન છે. વાહ. નથી ઝંખના મારી તમને જો ગમતી, તો એનું નિવારણ તમારું મિલન છે. તમે આમ અવગણના કરતા જશો તો થતી રહેશે ઈચ્છા વધારે વધારે. વાહ વાહ વાહ. નથી ઝંખના મારી તમને જો ગમતી, તો એનું નિવારણ તમારું. સાહેબ છંદ જુઓ. વાહ. નથી ઝંખના મારી તમને જો ગમતી, તો એનું નિવાર તમારું મિલન છે. તમે આમ અવગણના કરતા જશો તો થતી રહેશે ઈચ્છા વધારે વધારે. વાહ ને સાહેબ આ છેલ્લો શેર આવી ગયો કે જીવન કે મરણ હો, વાહ. એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે. જીવન હોય યા મરણ હો. જીવન કે મરણ હો, એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. સહારે. ક્યાં બાત હે. કેવી વાત સાહેબ કવિઓ કરીને ગયા છે. વાહ વાહ વાહ. અદ્ભુત. અમારા શૂન્ય પાલનપુરી જય હો. સાહેબ, ઉસ્માન ખાન અલી ખાન બલોચ એમનું નામ, વાહ અને પાજોદ દરબાર વાહ રૂસવા મઝલુમી, વાહ એમને ત્યાં નોકરી કરે. વાહ. એમને ત્યાં પાજોદ દરબાર ગઝલકાર બનવા માગે, એટલે એમને ત્યાં 2 કવિઓ નોકરી કરે. શૂન્ય પાલનપુરી જે અઝલ પાલનપુરીના નામે ઉર્દુમાં ગઝલો લખતા હતા, એ એમને ઉર્દુ ગઝલો લખતા શીખવાડે. અને અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, અમૃત ઘાયલ, પાજોદના દરબારને ગુજરાતી ગઝલ લખવાનું શીખવાડે. આ બંને ત્યાં મળ્યા અને ત્યાં ઘાયલ સાહેબે શૂન્યભાઈને કહ્યું કે अज़ल साहब, ज़बान मादरी ज़बान गुजराती है आपकी, और शेर कहने का अंदाज इतना खूबसूरत है, तो साहब मादरी ज़बान में क्यों गज़ल नहीं कहते, गुजराती में गज़ल कहो ना. ત્યારે અઝલ પાલનપુરી ને શૂન્ય નામ ઘાયલે આપ્યું. વાહ. અને શૂન્ય પાલનપુરી બન્યા. પણ કેવી ગઝલો સાહેબ. સાહેબ અમને શાયરોને છે ને
શૂન્યબાઈએ અમરત્વ આપી દીધું છે વાહ અને એ અમરત્વ આજે હું મોજે દરિયાના બધા જ મિત્રોને આપી જવા માગું છું. વાહ આ ગઝલનો ત્રીજો શેર જો તમે જિંદગીમાં ઉતારશો તો મોત તમારું નથી, વાહ તમે અમર થઈ જવાના. ત્રીજો શેર જિંદગીમાં ઉતારવાનો છે. એ ગઝલના 3 શેર સંભળાવું. શૂન્ય પાલનપુરીના કે મુકદ્દરની કનડગત છે, સમયની બેવફાઈ છે. મુકદ્દરની કનડગત છે, સમયની બેવફાઈ છે, જીવનની લાજ ખુદ એના જ ઘરનાથી લૂંટાઈ છે. વાહ 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 મુકદ્દરની કનડગત છે, સમયની બેવફાઈ છે, જીવનની લાજ ખુદ એના જ ઘરનાથી લૂંટાઈ છે. અમર પંખી પરમ સદભાગ્ય કે પિંજર મળ્યું નશ્વર. વાહ અમર એક પછી પંખી. આત્મા પરમાત્માની વાત. વાહ 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 અમર પંખી, આત્મા તો અમર છે, એટલે પરમાત્મા કહે છે કે અમર પંખી પરમ સદભાગ્ય કે આ શરીર જેવું પિંજર મળ્યું નશ્વર, ખુશીથી દર્દ માણી લે ઘડીભરની જુદાઈ છે. ક્યા બાત હૈ, સાહેબ ક્યા 80-90 વર્ષની જિંદગીને આ માણસ ક્યાં ઘડીભરની જુદાઈ કહે છે. ક્યાં આ વાત. કેટલો મોટો કવિ હશે સાહેબ વાહ વાહ કે અમર પંખી ગજબ. પરમ સદભાગ્ય કે પિંજર મળ્યું નશ્વર, ખુશીથી દર્દ માણી લે ઘડીભરની જુદાઈ છે. અને ત્રીજો શેર આવી ગયો સાહેબ કે જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે. વાહ જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે કે મરણ આવે તો એને કહી શકું મિલકત પરાઈ છે. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા જીવન બાત અર્પણ કરી દીધું કોઈને એટલા માટે કે મરણ આવે તો એને કહી શકું કે પરાઈ. મિલકત પરાઈ છે સાહેબ. વાહ વાહ આ મહાન મહાન કામ થયું છે. વાહ, વાહ, અને આ કામને વિશે બહુ વર્ણન નથી થયા, બહુ એનો ઉહાપોહ નથી થયો, પણ આ કામ સ્થાયી છે અને જેમ જેમ વર્ષો વીતતા જશે ને એમ એમ વધારે ને વધારે આ કામ દીપી ઉઠવાનું છે સાહેબ. એવું કામ થયું છે સાહેબ. સૈફ પાલનપુરી, સૈફુદ્દીન ખારાવાલા શેર લખે એટલે નિદા ફાઝલી મારા બહુ અંગત મિત્ર, ઉર્દૂના નંબર 1 પોએટ. એમણે આ શેર જ્યારે સૈફભાઈનો સાંભળ્યો હબક ખાઈ ગયેલા. મને કે શોभित 350 साल से उर्दू में गज़ल लिखी जाती है लेकिन ऐसा आइडिया अभी तक उर्दू में नहीं आया है. સૈફભાઈએ શેર લખ્યો છે જય હો. સાહેબ કે મિત્રો બનાવવામાં રહ્યો સૈફ હું અને મિત્રો મિત્રો બનાવવામાં રહ્યો હું બિઝી રહ્યો, વાહ. વ્યસ્ત રહી ગયો. મિત્રો બનાવવામાં હું ભણવામાં વ્યસ્ત રહી ગયો, એટલે સારી સારી છોકરીઓ બીજે પરણી ગઈ. જય હો. એના પરથી એણે જે મોટો શેર લખ્યો છે સાહેબ, વાહ. આવા કમ્પેરિઝનમાંથી કે મિત્રો બનાવવામાં રહ્યો સૈફ હું અને બહુ સારા સારા દુશ્મનો બીજે સરી ગયા. ક્યા અરે બાત હૈ, બાપ રે ક્યા બાપ. બાત હૈ, ઓહો. ક્યા બાત હૈ. મિત્રો બનાવવામાં રહ્યો સૈફ હું અને બહુ સારા સારા દુશ્મનો બીજે સરી ગયા. આ સાહેબ આવી વાત થઈ છે ગુજરાતી ગઝલમાં યાર. વાહ કે આપણે આપણે કોઈ સાહિત્યમાં ના કોઈ સાહિત્યમાં નથી થઈ જય સાહેબ. હો. ઓહો. દુશ્મનો સારા સારા બીજે બીજે સરી સરી ગયા ગયા. સાહેબ. હા, હા. ક્યા બાત હૈ. દાનો દુશ્મન સારો મૂર્ખ મિત્ર કરતા, ये बात એની માટે આ રચના છે સાહેબ. એક્ઝેક્ટલી. વાહ 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 વાહ. સરસ એ અર્થઘટન કર્યું જય આપણે. હો. ક્યાં વાત. સાહેબભાઈ એક જગ્યાએ બીજે લખે છે કે મોત થઈ ગયું છે જંગલમાં એકાંતનું, કોઈ રોતું નથી. વાહ મોત થઈ ગયું છે જંગલમાં એકાંતનું, કોઈ રોતું નથી. મોર નાચે છે વસ્તીમાં આવી હવે, કોઈ જોતું નથી. જય હો, જય હો, જય મોત હો, થઈ ગયું છે જંગલમાં એકાંતનું, કોઈ જય હો. રોતું નથી. મોર નાચે છે વસ્તીમાં આવી હવે, કોઈ જોતું નથી. ઝાડ પર જ્યારથી એક પંખીએ માળો વિખેરી દીધો, છાંયડો રોજ આવીને બેસે છે પણ કોઈ હોતું નથી. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. સાહેબ બારીકાઈ તો જુઓ કે ઝાડ પર જ્યારથી એક પંખીએ માળો વિખેરી દીધો, છાંયડો આવે છે અને કોઈ હોતું નથી. છાંયડાને કંપની જોઈએ છે. વાહ, અરે વાહ. રે 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 રે. ઝાડ પર જ્યારથી એક પંખીએ માળો વિખેરી દીધો, છાંયડો રોજ આવીને બેસે છે પણ કોઈ હોતું નથી. અને સાહેબ આ શેર સાંભળજો સૈફભાઈનો જય હો. કે આજ ઘર પાસ આવ્યો તો ખુલ્લી કબર એક જોવા મળી. વાહ આજ ઘર પાસ આવ્યો તો ખુલ્લી કબર એક જોવા મળી. બોલી ઊભો છે કેમ બહાર, આવી જા સૈફ, કોઈ જોતું નથી. ક્યા બાત હૈ, આવી જશે કોઈ જોતું નથી. કેવા વિચારો ગુજરાતીમાં લઈને આવ્યા છે આ બધા. અદ્ભુત અદ્ભુત. આમ તો વાર્તાનું સામાન્ય રીતે મેં એવો સાહેબ અર્થ કરી કે બોલનારો વાર કરે ને સાંભળનારાને તા ચડે એના વાર્તા. વાહ નવું અર્થઘટન આવ્યું, વાર અને તા.
4 તોલાનો એક હાર હોય એ બાઈ માણસની ડોકમાં પડ્યો હોય તો બાઈ માણસ ડોક રૂપારી લાગે, હોનીની દુકાનમાં પડી હોનીની દુકાન રૂપારી લાગે, શોકેસમાં પડ્યો તો શોકેસ રૂપારો લાગે, 8 તોલાની લગડીમાં સીંડું ઉપાડીને દોરો ફેરવીને ડોકે પહેરીને ફરો તેટલું રૂપારું ન લાગે. આ મોઢું ઉગાડું કૃષ્ણનું અને આમ જોયું ઓલું મોઢામાં જે 14 રૂમાન ફરતા હતા એનો પડછાયો હોનાના વાટકાની માલિકોર પાણી હતું એ પાણીની માલિકોર પડછાયો પડ્યો નહીં, પાણીની માલિકોર 14 રૂમાન ઘુમરા મારતા હતા. એ વખતે ક્યાંકથી ઉડતા ઉડતા માખી આવી પાણીની પાટું મારતી ગઈ અને વહી ગઈ, પાણીની પાટું માર્યું, પાણી હેલ્યું. જય હો કવિરાજ, જય હો કવિરાજ, જય હો કવિરાજ. આ સમજદારી અને સજનતા વાહ આટેને વેતાંતા હો વાહ. તો ધ્રોડત લેવા ધનપતિ કઈક નાણું ખર્ચી અને નટવરાય તો સમજદારી અને સજનતા આ તો કમાવી પડે. અદ્ભુત અદ્ભુત.